Hello everyone. Previously we have started chapter number 4, electrical safety and protection. In that lecture we have seen fuse, what is fuse, types of fuses, ત્યારબાદ causes of electrical accidents એટલે કે ઇલેક્ટ્રિકલ અકસ્માત થવાના કારણો, અકસ્માત ન થાય તે માટે શું કરવું જોઈએ, અકસ્માત થાય પછી શું કરવું જોઈએ, આ બધી વસ્તુઓનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે પ્રોટેક્ટિવ ડિવાઇસ વિશે ભણવાનું છે. પ્રોટેક્ટિવ ડિવાઇસીસ એટલે એવા ડિવાઇસ કે જે આપણને ઇલેક્ટ્રિકલ એક્સિડન્ટ સામે રક્ષણ આપે. તો એમાંનું એક પ્રોટેક્ટિવ ડિવાઇસ આપણે સ્ટાર્ટ કર્યું હતું જેનું નામ હતું ફ્યુઝ. ફ્યુઝ તમે સૌ જાણો છો તેમ લોડ વધી જાય ત્યારે ફ્યુઝની અંદર એક તાર આવેલો હોય છે જેને આપણે ફ્યુઝ એલિમેન્ટ કહીએ છીએ. એ ફ્યુઝ એલિમેન્ટ છે તે વધારે પડતો કરંટ પસાર થાય ત્યારે પીગળી જાય છે, એટલે સપ્લાય અને લોડ એ એકબીજાથી ડિસ્કનેક્ટ થઈ જાય છે, એટલે આપણા લોડને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. હવે ત્યારબાદ આપણે તેના પ્રકારો જોયા હતા, રિવાયરેબલ અને કાર્ટ્રિજ્ડ ફ્યુઝ. રિવાયરેબલ એટલે શું? તો કે વચ્ચેનું જે એલિમેન્ટ છે તે એટલે કે ફ્યુઝનો તાર છે તે એક વખત પીગળી જાય તો બીજી વખત આપણે તેને જોઈન કરી શકીએ છીએ. એમાં હતું કિટકેટ અને કટઆઉટ. ત્યારબાદ કાર્ટ્રિજ્ડ એટલે શું? તો કે જેમ પ્રિન્ટરમાં કાર્ટ્રિજ્ડ હોય તેવી એક કાર્ટ્રિજ્ડ હોય, તેમાં છે એ ફ્યુઝ એલિમેન્ટ બેસાડ્યો હોય. તેમાં આપણે ડી અને લિંક ટાઈપ જોયું હતું. હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ સેકન્ડ પ્રોટેક્ટિવ ડિવાઇસ જેનું નામ છે MCB. MCB એટલે કે મિનિએચર સર્કિટ બ્રેકર. સર્કિટ બ્રેકર એ ઘણા બધા ટાઈપના હોય છે. જેમ નામ દર્શાવે છે તેમ સર્કિટ બ્રેકર એટલે કે જે સપ્લાય અને લોડને જરૂર પડીએ ડિસ્કનેક્ટ કરી નાખે છે, એટલે આપણા લોડને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. ફ્યુઝ પણ એક જાતનું સર્કિટ બ્રેકર જ છે. આપણે ઘણી વખત છે એ મેઇન સ્વિચ બંધ થઈ જાય જ્યારે લોડ વધી જાય ત્યારે, એટલે આપણે એમ કે ફ્યુઝ પડી ગયો. એકચ્યુઅલી શું થયું હોય કે સપ્લાય અને લોડ એકબીજાથી ડિસ્કનેક્ટ થઈ ગયા હોય, એટલે ઘરના જે બીજા બધા ડિવાઇસીસ છે એ ઓવર વોલ્ટેજ કે ઓવર કરંટથી ખરાબ થઈ જતા નથી. રાઈટ? તો મિનિએચર સર્કિટ બ્રેકર એટલે હવે જેમ નામ બતાવે છે તેમ સર્કિટ બ્રેકર અને મિનિએચર એટલે કે નાની સાઇઝમાં કંઈક થતું હશે એટલે એને મિનિએચર કહેવાય. રાઈટ? આ તમે લોકોએ જોયા પણ હશે પણ તમને ખ્યાલ નહીં હોય કે આને મિનિએચર સર્કિટ બ્રેકર કહેવાય. આમાં જે આ પહેલી ફિગર છે, રાઈટ, એ છે એ મિનિએચર સર્કિટ બ્રેકરની છે. આ બરાબર, આ શું છે? MCB. આ છે MCB છે. રાઈટ? આપણે રોબોટ પણ ઘણીવાર કહેતા હોઈએ છીએ તેને. તો આજે આપણે એની અંદરની રચના ભણવાની છે કે તેની અંદર એકચ્યુઅલી શું આવેલું હોય છે. તો આ છે એનો બ્લોક ડાયાગ્રામ છે. બ્લોક ડાયાગ્રામ જે છે તે આપણે વન બાય વન જોતા જઈએ. જુઓ, તેમાં પ્રોટેક્શન છે એ બે રીતે થાય છે. એક છે થર્મલ ટ્રીપ અને એક છે મેગ્નેટિક ટ્રીપ. તો સૌથી પહેલાં તો ટ્રીપ એટલે શું એ સમજવું જરૂરી છે. ટ્રીપ એટલે એક જાતની સ્વિચનું કામ કાં ઓન થવાનું હોય ને કાં ઓફ થવાનું હોય, તે રીતે છે એ ટ્રીપ મિકેનિઝમ. એ પણ એક જાતની સ્વિચ છે. અહીંયા છે એ સપ્લાય અને અહીંયા જે છે તે લોડ. ઉપર છે તે સપ્લાય, નીચે જે છે તે લોડ. હવે તમને આ જે MCB છે તે બે વસ્તુ સામે રક્ષણ આપે છે. એક છે ઓવરલોડ અને શોર્ટ સર્કિટ. ઓવરલોડ અને શોર્ટ સર્કિટ. ઓવરલોડ એટલે શું? કે જ્યારે તમારો જે લોડ છે એ નિર્ધારિત કરતાં વધી જાય ત્યારે છે એ સર્કિટ છે તેને ઓવરલોડેડ થઈ ગઈ કહેવાય છે. શોર્ટ સર્કિટ એટલે સર્કિટનો કરંટ જ્યારે ખૂબ જ વધી જાય છે ત્યારે સર્કિટ છે તે શોર્ટ સર્કિટ થઈ ગઈ છે તેમ કહેવામાં આવે છે. બંને છે એ આપણી સર્કિટ માટે નુકસાનકારક છે.
તો ઓવરલોડ એટલે હવે જુઓ, બે રીતે તમને રક્ષણ આપશે. એક લખ્યું છે થર્મલ ટ્રીપ અને બીજું લખ્યું છે મેગ્નેટિક ટ્રીપ. થર્મલનો અર્થ શું થાય? થર્મલનો અર્થ થાય ઉષ્મા, ગરમી, અને મેગ્નેટિક એટલે ચુંબકત્વ. ટૂંકમાં થર્મલ એટલે ત્યાં કંઈક ઉષ્મીય સિદ્ધાંતનો ઉપયોગ થતો હશે, અને મેગ્નેટિક એટલે ત્યાં કંઈક ચુંબકત્વનો સિદ્ધાંતનો ઉપયોગ થતો હશે. રાઈટ? તો હવે આપણે સમજીએ થર્મલ ટ્રીપ કઈ રીતે કામ કરે છે. તો કે તેની અંદર છે એ આપણે કોઈ મેટલ વાપરી હશે. મેટલ વાપરી હોય, હવે તમને ખ્યાલ છે વધારે પડતો જ્યારે કરંટ પાસ થાય એટલે મેટલ જનરલી તરત જ પીગળવા માંડે, બરાબર? ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય એટલે એ પીગળવા માંડે. એટલે તમે જોઈ શકો છો તેમ અહીં છે એ થર્મલનું ડાયરેક્ટ કનેક્શન ક્યાં જાય છે? ટ્રીપ મિકેનિઝમ સાથે. હવે ટ્રીપ મિકેનિઝમનું ડાયરેક્ટ કનેક્શન કોની સાથે જાય છે? સપ્લાય સાથે. રાઈટ? સપ્લાય છે એ છે, અને આ સાઈડ તમે જોશો અહીંયા છે એ લોડ છે. રાઈટ? નીચેની આ સ્વિચ જે છે તે શેની છે? લોડની છે. એટલે શું થશે કે થર્મલ ટ્રીપ છે એ ધાતુનું બનેલું છે. ઓવરલોડ થશે એટલે તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની વેલ્યુ વધી જશે, એટલે એ પીગળવા માંડશે. એટલે ટ્રીપ મિકેનિઝમ નામની સ્વિચ છે એને ખબર પડશે કે ઓવરલોડ થઈ ગયો છે. ઓવરલોડ થઈ ગયો છે એટલે એ સીધી એની સાથે જે સપ્લાય કનેક્ટેડ છે, સપ્લાય અને લોડની વચ્ચે જે કનેક્શન છે તેને એ ડિસ્કનેક્ટ કરી નાખશે. એટલે સપ્લાય અને લોડ છે એ એકબીજાથી ડિસ્કનેક્ટ થઈ ગયા. એટલે હવે છે એ તમારો લોડને કોઈ પણ પ્રકારનું નુકસાન થવાની શક્યતા રહેશે નહીં. ત્યારબાદ છે મેગ્નેટિક ટ્રીપ. એટલે તેમાં છે એક રિલેનો ઉપયોગ છે. મેગ્નેટ ડિવાઇસ છે, ઇલેક્ટ્રોમેગ્નેટ ડિવાઇસ છે. એટલે કે તેમાંથી જ્યારે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ્સ ભણી ગયા છીએ કે જ્યારે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે તે મેગ્નેટ તરીકે વર્તે અને પછી એનું મેગ્નેટિઝમ ખલાસ થઈ જાય. તો મેગ્નેટિક ટ્રીપ એટલે શું થશે? તો કે મેગ્નેટિક ટ્રીપ એટલે તેમાં છે એ અંદર એક રિલે યુઝ થયો હશે. હવે એમાં શું થશે કે જ્યારે નોર્મલ કરંટ કરતાં જ્યારે કરંટ વધી જશે ત્યારે, એટલે કે શોર્ટ સર્કિટ કરંટ આવશે, એટલે રિલે તેને સેન્સ કરશે. રિલે સેન્સ કરશે એટલે એ છે એ પણ જો અહીંયા તમે જોઈ શકો છો રિલે પણ છે તે ટ્રીપ મિકેનિઝમ સાથે, અહીંથી જુઓ આ મેગ્નેટિકથી પણ ક્યાં જાય કનેક્શન? ટ્રીપ મિકેનિઝમ સાથે. એટલે ત્યાં કનેક્ટેડ હશે એટલે એ સ્વિચ એક્ચ્યુએટ થશે. એક્ચ્યુએટ થવી એટલે ચાલુ થશે, અને પછી એ સપ્લાય અને લોડને અહીંથી શું કરી નાખશે? ડિસ્કનેક્ટ કરી નાખશે. એટલે તમારો જે લોડ છે તેને નુકસાન થતું બચશે. રાઈટ? એટલે આ એમસીબીનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ અને રેસિડેન્શિયલ ઇન્સ્ટોલેશનમાં થાય છે. રાઈટ? અને છે એ ઓવરલોડ અને શોર્ટ સર્કિટ સામે તે આપણને પ્રોટેક્શન આપી શકે છે. રાઈટ? એટલે જો હવે આપણે અહીંયા જોઈએ તેની રચના અને કાર્ય. આ આખોનો પ્રિન્સિપલ હતો, સિદ્ધાંત હતો. એમસીબીમાં ઓવરલોડ સામે પ્રોટેક્શન માટે થર્મલ પ્રકારનું ડિવાઇસ વપરાય છે. આ બાયમેટાલિક પ્રકારનું ડિવાઇસ છે. પ્રતિરોધ આરમાંથી કરંટ આઈ પસાર થાય તો I² R પાવર લોસ થાય છે અને ઉષ્મા ઉત્પન્ન થાય છે. જો સેટ કરેલ કિંમતથી વધારે કરંટ પસાર થાય તો વધારે ઉષ્મા ઉત્પન્ન થાય છે, અને બાયમેટાલિક કોન્ટેક્ટ ટ્રીપ મિકેનિઝમને ઓપરેટ કરે છે અને કોન્ટેક્ટ છૂટા પડે છે. રાઈટ? જ્યારે શોર્ટ સર્કિટ થાય છે ત્યારે નોર્મલ કરંટ કરતાં ઘણો વધારે શોર્ટ સર્કિટ કરંટ વહે છે. આ કરંટ ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે મારફતે સેન્સ થાય છે અને તેના આર્મેચર દ્વારા ટ્રીપ મિકેનિઝમને એક્ચ્યુએટ કરવામાં આવે છે અને લોડ સપ્લાયથી આઇસોલેટ થાય છે. આઇસોલેટ થવું એટલે અલગ થવું. એમસીબીની આપણે આકૃતિ આમાં જોઈ શકીએ છીએ. હવે આ ટ્રીપ મિકેનિઝમ છે તે એવું બનાવવું જોઈએ કે જેથી તે તરત જ સેન્સ કરી શકે. બાકી ટ્રીપ મિકેનિઝમ જો લેટ એલર્ટ થયું તો સપ્લાય લોડ ટાઈમે એકબીજાથી ડિસ્કનેક્ટ થઈ શકશે નહીં. રાઈટ? તો આ જે છે એ હતું એમસીબી. રાઈટ? અને નીચેના રેટિંગ્સ આપ્યા છે.
રેટિંગ્સ જે છે એ 0.5 એમ્પિયર 63 એમ્પિયર એટલે શું? તો કે ભાઈ એટલા કરંટ સામે તમને શું આપી શકે, એનાથી વધારે કરંટ થાય ત્યારે એ શું થાય? તો કે ઓપરેટ થાય. ત્યાં સુધી એ નોર્મલ હોય, પછી એ સપ્લાય લોડને ડિસ્કનેક્ટ કરી નાખે. એ રીતે વોલ્ટેજ રેટિંગ પણ છે 220 વોલ્ટ ડીસી, 220 380 વોલ્ટ એસી, એની માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જો ઓવરલોડ માટે વોલ્ટેજ કન્સિડર થશે અને શોર્ટ સર્કિટ માટે કરંટ માટે છે એ કરંટનું રેટિંગ કન્સિડર કરવામાં આવશે. તેનું બોડી છે એ મજબૂત પ્લાસ્ટિકનું બનાવવામાં આવે છે, કારણ કે તેણે વધારે પડતા વોલ્ટેજ કરંટ ફેસ કરવાના હોય એટલે એનું આઉટર બોડી એકદમ, કારણ કે યુઝર એને ટચ કરશે, બરાબર? તો યુઝર છે એ માણસ, આપણને ખ્યાલ છે તેમ કે વિદ્યુત પ્રવાહનું નાનામાં નાની વેલ્યુ પણ સહન નથી કરી શકતું, એટલા માટે તેને અતિશય પ્લાસ્ટિક મજબૂત પ્લાસ્ટિકનું બનાવવામાં આવે છે. રાઈટ. ત્યારબાદ હવે આપણે ભણશું એક બીજું ડિવાઇસ, જે પણ એક જાતનું પ્રોટેક્ટિવ ડિવાઇસ છે. આ જે પ્રોટેક્ટિવ ડિવાઇસ છે તેનું નામ છે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર અથવા રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર, ELCB અથવા RCCB. ELCB અથવા RCCB. હવે આ શું છે કોન્સેપ્ટ? તો કે આપણે એક જાતનું સર્કિટ બ્રેકર છે, એટલે કે સપ્લાયને લોડને ડિસ્કનેક્ટ કરે છે. ત્યારબાદ રેસિડ્યુઅલ કરંટ અથવા અર્થ લીકેજનો અર્થ શું છે? અર્થ તો કે જ્યારે તમે ફેક્ટરીના મોટા મોટા ડિવાઇસનો ઉપયોગ કરો છો ત્યારે વચ્ચેથી કોઈ વાયરમાંથી ઇન્સ્યુલેશન કટ થઈ જાય તો આપણને તો આપણી બહારથી તો જોઈ પણ ના શકતા હોય. હવે એ ઇન્સ્યુલેશન ઉખડી જાય એટલે શું થાય? કરંટ એમાંથી લીક થાય. કરંટ લીક થાય. હવે જો થોડો કરંટ લીક થાય તો ખાલી છે ઇલેક્ટ્રિકલ શોક આવી શકે, પરંતુ આ કરંટ સમઅપ થતો જો વધી જાય તો સીધી ફેક્ટરીમાં આગ લાગે છે. એટલે આપણે ઘણી વખત એવું જોઈએ કે કારખાને આગ લાગી, ફેક્ટરીમાં આગ લાગી, એટલે શું હોય કે અંદરથી છે એ ઇન્સ્યુલેશન ઉખડી જતા હોય. ઇન્સ્યુલેશન ઉખડી જતા હોય એટલે વધારે પડતું ઉખડે ત્યારે ખબર પડે કે ઓહો, આ તો અંદરના ઇન્સ્યુલેશન કોઈ એવા મતલબ કે જાનવરો ફરતા હોય, રાઈટ, ઉંદરડી છે કે ગરોળી છે કે એ લોકો શું કરે કે અંદરથી ઇન્સ્યુલેશનને તોડી નાખે. તો આવું થાય ત્યારે પણ શું થાય કે કરંટ એમાંથી જ્યારે એને ઓપરેટ કરીએ એટલે કરંટ લીક થાય. કરંટ લીક થાય એટલે શરૂઆતમાં ખાલી ઇલેક્ટ્રિકલ શોકની શક્યતા રહે, પણ વધારે થાય ત્યારે આગની શક્યતા રહે છે. હવે આપણે તેની રચના જોઈએ. જો આની પ્રેક્ટિકલ રચના કેવી હોય છે? આ જે છે એ શું છે? આને કહેવાય છે RCCB અથવા ELCB. RCCB અથવા ELCB. જ્યારે આ શું છે? MCB. રાઈટ. આ તમને ઇન્ડસ્ટ્રીમાં હાઈ લેવલનું પ્રોટેક્શન આપે, જ્યારે આનું પ્રોટેક્શન લેવલ થોડું લો છે. હવે આપણે જોઈએ આમાં શું વપરાયેલું છે આની રચનામાં. તો કે સૌથી પહેલાં એક એક વસ્તુ આપણે સમજતા જઈએ. આ તો તમને ખબર પડી ગઈ હશે, ચુંબક, રાઈટ. આ શું છે? તો કે ચુંબક છે. પછી આ સ્પ્રિંગ છે, આ હાથો અથવા લીંબ છે, આ સપ્લાય, આ લોડ, આ વાઇન્ડિંગ છે, કોઇલ. કોઇલનું કામ શું? એમાંથી ચુંબકીય ક્ષેત્ર, કરંટ પાસ કરો એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. આ જે છે તે શું છે? તો કે તે ટોરોઇડલ પ્રકારનું ટ્રાન્સફોર્મર છે, રાઈટ. તે ટોરોઇડલ પ્રકારનું ટ્રાન્સફોર્મર છે. તો પછી આ એના પ્રાઇમરી અને બે પ્રાઇમરી વાઇન્ડિંગ છે ને આ જે છે સેકન્ડરી વાઇન્ડિંગ છે. ધીસ ટુ આર ધી પ્રાઇમરી વાઇન્ડિંગ્સ એન્ડ ધી લોઅર વન ઇઝ સેકન્ડરી વાઇન્ડિંગ, રાઈટ. વાઇન્ડિંગનું કામ શું?
તેમાંથી જ્યારે તમે કરંટ પાસ કરો ત્યારે તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, અને જ્યારે તેમાંથી કરંટ પાસ કરવાનું બંધ કરો એટલે એમાંથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું બંધ થઈ જાય, રાઈટ. તો હવે તમે જોઈ શકો છો કે કોની સાથે કનેક્શન છે એ જરા આપણે જોઈ લઈએ. તો સેકન્ડરી વાઇન્ડિંગ છે એ સીધો જાય છે કોઇલમાં, રાઈટ. સેકન્ડરી વાઇન્ડિંગ સીધું જાય છે કોઇલમાં. ત્યારબાદ હાથો જે છે લીંબ એ સપ્લાય અને લોડ સાથે સીધો જાય છે, રાઈટ. આવી રીતે બે રીતે આખું વર્ક કરશે, એક ફોલ્ટી કન્ડિશન ને એક જે છે એ નોર્મલ કન્ડિશન. જો આ નોર્મલ કન્ડિશન છે. નોર્મલ કન્ડિશન એટલે શું? હાથો છે એ સ્પ્રિંગથી જોડાયેલો છે, જ્યારે આપણે ઓલી ફિગર જોઈ એ એબનોર્મલ કન્ડિશન છે. એટલે એબનોર્મલ કન્ડિશન એટલે શું કે જ્યારે છે ઇન્સ્યુલેશન ઉખડી ગયું છે એટલે એ હાથો ઊંચો થઈ જશે અને સપ્લાયને લોડ એકબીજાથી ડિસ્કનેક્ટ થઈ જશે, રાઈટ. તો હવે આપણે સમજતા જઈએ. આ ટોરોઇડલ પ્રકાર એટલે એ એક જાતનું વર્તુળાકાર શેપ હોય. આપણે જે પોલો પીપર ખાઈએ છીએ એ પણ એક જાતનું ટોરોઇડલ શેપ કહેવાય, રાઈટ. એની પર કોઇલ વીંટાળેલી છે. એ ટોરોઇડલ શેપ એટલા માટે વાપરવામાં આવે કારણ કે તેમાં વચ્ચે હવાની અવર જવર થાય. જેમ હવાની અવર જવર વધે તેમ મેગ્નેટિઝમ હંમેશા વધારે મળે, રાઈટ. મેગ્નેટિક ફિલ્ડ સારું મળે. હવે P1 અને P2 નામના બે પ્રાઇમરી વાઇન્ડિંગ છે. આ પ્રાઇમરી સેકન્ડરી વાઇન્ડિંગ એ બધાનો કોન્સેપ્ટ આપણે 3rd ચેપ્ટરમાં ભણશું. અત્યારે ખાલી આ ટોપિક પૂરતો તમે થોડું સમજી લો. પ્રાઇમરી વાઇન્ડિંગ ને સેકન્ડરી વાઇન્ડિંગનું કામ શું હોય? તો કે પ્રાઇમરી વાઇન્ડિંગ છે એ સપ્લાય સાથે જોડેલા હોય એટલે એમાં જે વોલ્ટેજીસ ઉત્પન્ન થાય તે સેકન્ડરી વાઇન્ડિંગને સીધા મળી જાય. ટૂંકમાં સેકન્ડરી વાઇન્ડિંગ સાથે કોઈ દિવસ કોઈ જાતનો સપ્લાય જોડેલો હોતો નથી. સીધું પ્રાઇમરીમાંથી સેકન્ડરીને પાસ ઓન થઈ જાય છે. એટલે જુઓ શું થશે. P1 અને P2 આ બે પ્રાઇમરી વાઇન્ડિંગ છે, રાઈટ. અને પ્રાઇમરી વાઇન્ડિંગ એક જે છે એ લોડ તરફ જશે, સપ્લાય તરફ, અને બીજું પ્રાઇમરી વાઇન્ડિંગ છે તે લોડ તરફ જશે. એક છે એ સપ્લાય તરફ જશે અને એક છે એ લોડ તરફ જશે. હવે આ બે વાઇન્ડિંગને વીંટાળવાની દિશા એવી રાખવામાં આવી છે કે જેથી આ બંને જે વાઇન્ડિંગ છે તેને આપણે એ રીતે વીંટાળેલા છે કે જેથી તેનું મતલબ કે એકમાં જે મેગ્નેટિઝમ પ્રોડ્યુસ થાય એના કરતાં બીજામાં એનાથી વિરુદ્ધ દિશામાં પણ સરખી વેલ્યુનું મેગ્નેટિઝમ પ્રોડ્યુસ થાય. એનો મતલબ શું? P1માં જો 5 ઉત્પન્ન થયું, ફ્લક્સ 5 વેબર પ્રોડ્યુસ થયું, તો P2માં થાય 5 વેબર, કારણ કે આટાની સંખ્યા સરખી છે પણ આટાને વીંટાળ્યા છે અલગ અલગ દિશામાં, એટલે 5ની બદલે દિશા અલગ એટલે -5 વેબર ઉત્પન્ન થાય. એટલે છેલ્લે બે એકબીજાને કેન્સલ આઉટ કરી નાખે, રાઈટ. તો જો હવે આખી રચના આપણે ફરીથી સમજીએ શું કહેવા માગે છે. તો સૌથી પહેલાં આ P1 અને P2 અત્યારે પહેલી કન્ડિશન આપણે નોર્મલ કન્ડિશન લઈએ છીએ. નોર્મલ એટલે કોઈ પણ જાતનો લીકેજ કરંટ પ્રોડ્યુસ થયો નથી, એટલે સપ્લાય અને લોડ અહીં તમે જોઈ શકો છો એકબીજા સાથે કનેક્ટેડ છે. હા, અને આ જે ફકરમ લખ્યું છે એટલે એ થશે એક જાતનું સ્ક્રૂ. અહીંયા જે લખ્યું છે તે તો શું થશે કે જ્યારે નોર્મલ કન્ડિશન હશે ત્યારે P1 અને P2 એટલે કે પ્રાઇમરી વાઇન્ડિંગ 1 અને પ્રાઇમરી વાઇન્ડિંગ 2 તેમાં સરખા મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. સરખા મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં એટલે મેં તમને એક્ઝામ્પલ આપ્યું એમ 5 વેબર -5 વેબર એટલે એકબીજાને કેન્સલ આઉટ કરી નાખશે. એટલે નેટ ફ્લક્સ કોઈ પણ જાતનું ઉત્પન્ન થશે નહીં. નેટ ચુંબકીય ક્ષેત્ર 0, રાઈટ. નેટ ચુંબકીય ક્ષેત્ર 0 થયું. હવે સેકન્ડરી વાઇન્ડિંગને પોતાનું તો કોઈ ચુંબકીય ક્ષેત્ર છે નહીં, એ પ્રાઇમરીમાંથી લે છે. તો આ સેકન્ડરી વાઇન્ડિંગ પ્રાઇમરીનું જ 0 થઈ ગયું, તો સેકન્ડરીનું કેટલું થશે? 0. સેકન્ડરીનું 0 થયું. હવે સેકન્ડરી કનેક્ટેડ છે આ વાઇન્ડિંગ સાથે, અહીંના જે વાઇન્ડિંગ છે એની સાથે. સેકન્ડરીમાં જ કાંઈ નથી તો એ આ વાઇન્ડિંગને શું આપશે? એટલે એ પણ 0 થશે.
એટલે મેગ્નેટિક ફિલ્ડ ખાલી કોનું રહેશે? અહીંયા જે આપણે વચ્ચે કાયમી ચુંબક રાખ્યો છે એ વચ્ચેનો જે કાયમી ચુંબક છે તેનું મેગ્નેટિઝમ એઝ ઇટ ઇઝ રહેશે, એટલે એનું જ ખાલી ચુંબકત્વ રહેશે. તમને પરમેનન્ટ મેગ્નેટની લાક્ષણિકતા તો ખ્યાલ છે કે પરમેનન્ટ મેગ્નેટ જે છે તેનું ચુંબકીય ક્ષેત્ર ગમે ત્યારે એઝ ઇટ ઇઝ હોય છે. ઇલેક્ટ્રોમેગ્નેટ્સ જેવું નથી કે કરંટ પાસ કરો તો રહે બાકી ના રહે. હવે શું થશે તો કે એટલા સ્પ્રિંગ જે છે એ એઝ ઇટ ઇઝ કનેક્ટેડ રહેશે. આ સ્પ્રિંગ જે છે તે એઝ ઇટ ઇઝ કનેક્ટેડ રહેશે. એટલે હવે સ્પ્રિંગ એઝ ઇટ ઇઝ કનેક્ટેડ રહી એટલા માટે આ જે હાથો છે એ એઝ ઇટ ઇઝ રહેશે, એટલે સપ્લાય ને લોડ એકબીજા સાથે કનેક્ટેડ રહેશે, કારણ કે નોર્મલ કન્ડિશન છે, એકબીજાથી અલગ કરવાના નથી. હવે આપણે આને હેલ્ધી કન્ડિશન પણ કહી શકાય. હવે ફોલ્ટી કન્ડિશન એટલે માનો કે ક્યાંયથી છે ઇન્સ્યુલેશનમાંથી કરંટ લીક થવા માંડ્યું, ક્યાંય પણ કરંટ લીકેજ સ્ટાર્ટ થયું તો શું થશે? કરંટ લીકેજ સ્ટાર્ટ થયું એટલે સીધું કરંટ છે એ સીધો ક્યાં આવશે? પ્રાઇમરી વાઇન્ડિંગ પાસે. હવે પ્રાઇમરી વાઇન્ડિંગને P1 ને P2 આપણે જેમ વાત થઈ એમ કે જે P1 અને P2 જે છે તે વિરુદ્ધ દિશામાં રહેશે, પરંતુ હવે તેમાં ઉત્પન્ન થતા ફ્લક્સની જે વેલ્યુ છે તે સરખી નહીં રહે. મતલબ એકમાં 5 ઉત્પન્ન થતું હશે તો એકમાં 3 થશે, ભલે પછી 5 - 3 થાય તો 2 રહેશે રિઝલ્ટન્ટ, પણ ટૂંકમાં ઓલામાં કેમ 5 - 5 થઈને 0 થઈ જતું હતું, જ્યારે આમાં કાંઈક વેલ્યુ રહેશે એટલે અમને થોડા ઘણા પ્રમાણમાં ફ્લક્સ મળશે. આ જે ફ્લક્સ છે તે સેકન્ડરીમાં જશે. સેકન્ડરી જે છે તે આ ફ્લક્સ સેકન્ડરી વાઇન્ડિંગ આ ફ્લક્સ છે તેને કોને આપી દેશે? તો કે સેકન્ડરી વાઇન્ડિંગ જે છે એ તમે અહીંથી જોઈ શકો છો તેમ આ સેકન્ડરી વાઇન્ડિંગ સીધું ફ્લક્સ છે કોને આપશે? આ કોઇલને. એટલે કોઇલ એક્ચ્યુએટ થશે અને પોતાનું મેગ્નેટિઝમ ઉત્પન્ન કરશે, પોતાનું મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરશે. હવે એ જે મેગ્નેટિક ફિલ્ડ જે છે તે અને આ કાયમી ચુંબકનું મેગ્નેટિક ફિલ્ડ તે એકબીજાથી વિરુદ્ધ દિશામાં હશે. ફરીથી આ કોઇલનું મેગ્નેટિક ફિલ્ડ અને આ ચુંબકનું મેગ્નેટિક ફિલ્ડ તે એકબીજાથી વિરુદ્ધ દિશામાં હશે. માટે એકબીજાથી વિરુદ્ધ દિશામાં હશે એટલે ટોટલ મેગ્નેટિઝમ છે, ટોટલ ચુંબકીય ક્ષેત્ર છે તે ઓછું થશે. ટોટલ ચુંબકીય ક્ષેત્ર ઓછું થશે એટલે આ જે સ્પ્રિંગ છે તે સ્પ્રિંગની જે હાથા ઉપર પકડ હતી એ પકડ આખી છૂટી જશે. જે આ લીંબ છે, ટેકનિકલી હાથાને લીંબ કહેવામાં આવે છે. આ લીંબ છે એ સપ્લાય લોડ સાથે કનેક્ટેડ છે, માટે તે સપ્લાય અને લોડ એકબીજાથી ડિસ્કનેક્ટ કરી નાખશે. એટલે સપ્લાય ને લોડ એ એકબીજાથી ડિસ્કનેક્ટ થઈ ગયા, માટે કોઈ પણ જાતનું નુકસાન તમારા લોડમાં થશે નહીં. કોઈ પણ જાતનું નુકસાન તમારા લોડમાં જોવા મળશે નહીં. એટલા માટે તમારો જે લોડ છે તે બચી જશે. તો આ હતું ELCB અથવા RCCBનું હેલ્ધી અને ફોલ્ટી કન્ડિશનમાં વર્કિંગ. રાઈટ. હવે આપણે જોઈએ તો ELCB છે એ 30 મિલી એમ્પિયર, 100 મિલી એમ્પિયર અથવા 300 મિલી એમ્પિયર કરંટ માટે હોય છે. દાખલા તરીકે માત્ર ઇલેક્ટ્રિકલ શોક માટે હોય તો ઓછા વેલ્યુની વપરાય, આગ માટે હોય તો વધારે વેલ્યુની વાપરવામાં આવે છે. રાઈટ. હવે જો આગ માટે તમે જોઈ શકો છો 100-300 મિલી એમ્પિયરવાળી વાપરી શકાય છે. અને એનો જે એક્ચ્યુએશનનો ગાળો છે એટલે કે તેને સેન્સ કરવાનો ગાળો એને ટ્રીપ સમય કહેવાય, કે એને ખબર પડી જવી જોઈએ કે આ સમયે ફોલ્ટ થયો છે તો જ સપ્લાય લોડને ડિસ્કનેક્ટ. એટલે ટ્રીપ ફોલ્ટી કન્ડિશનનો સમયગાળો છે એ ખૂબ જ ઓછો, એટલે કે 30 મિલી સેકન્ડમાં ઓપરેટ થઈ જવી જોઈએ. અગર વિધિન 30 મિલી સેકન્ડ જે ઉત્પન્ન ના થઈ તો ખૂબ જ નુકસાન થઈ શકે છે.
કારણ કે મોસ્ટલી આ છે એ મોટી મોટી ઇન્ડસ્ટ્રીમાં યુઝ કરવામાં આવે છે, કે જ્યાં મિલી સેકન્ડમાં પણ જો તમે ઘણી વખત જોયું હશે કે ઇલેક્ટ્રિસિટી જાય તે લોકોનું પ્રોડક્શન છે એ આખું ખરાબ થઈ જાય છે, ઇવન ઇન ધ ફ્રેક્શન ઓફ સેકન્ડ, બરાબર. એટલા માટે આનો જે સમયગાળો છે ટ્રીપ મિકેનિઝમને ખૂબ જ ઓછો રાખવામાં આવે છે, રાઈટ. અને એક પિરિયોડિક ચેકિંગ એટલે કે સમયગાળા ચેકિંગ કરવા માટે એમાં ટેસ્ટ બટન આપવામાં આવે છે, એટલે અવારનવાર ચેક કરતું રહેવાનું, કે દરરોજ તો છે આટલા મોટા મોટા ઇક્વિપમેન્ટ્સમાં આપણને ખબર ના પડે, એટલે એ બટનથી તમને ખબર પડે કે કોઈ જાતનું કાંઈ અંદર ઇન્સ્યુલેશન ખરાબ થઈ ગયું છે, કે કોઈ જાતનું કોઈ ફોલ્ટ કરંટ છે એ ફ્લો થાય છે, આ બધું તમને તેના દ્વારા ખબર પડી શકે છે, રાઈટ. તો આ હતું ELCB, અથવા આપણે એને કહી શકીએ છીએ RCCB. એટલે હવે એમ કે અર્થ લીકેજ કરંટ અથવા રેસિડ્યુઅલ કરંટ શા માટે કહેવાય છે તે ખ્યાલ આવ્યો હશે, કારણ કે તે લીકેજ કરંટ એટલા માટે છે કે ઇન્સ્યુલેશન ઉખડે ત્યારે તે લીક થાય છે. લીકેજ કરંટ ઇઝ નોટ બેનિફિશિયલ એની ટાઈમ, એટલા માટે ને રેસિડ્યુઅલ એટલે શું, બચી ગયેલો કરંટ, વધારાનો કરંટ, એટલે એને RCCB કહેવામાં આવે છે. અને અર્થ લીકેજ એટલે જે લીક થાય છે તે કરંટ, એટલે એને ELCB કહેવામાં આવે છે. તો આ હતું આજના પ્રોટેક્ટિવ ડિવાઇસીસ. તો આ ચેપ્ટરમાં તમે ટોટલ 3 પ્રોટેક્ટિવ ડિવાઇસીસ ભણ્યા, જેમાં સૌથી પહેલું હતું ફ્યુઝિસ, ત્યારબાદ હતું MCB એટલે કે મિનિએચર સર્કિટ બ્રેકર, અને ત્યારબાદ હતું ELCB અથવા RCCB એટલે કે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર, અથવા RCCB એટલે કે રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર. સર્કિટ બ્રેકર છે તે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ઘણા જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. થેન્ક યુ.